આગળનો પ્રશ્ન છે વર્લ્ડ ટોયલેટ ઓર્ગેનાઇઝેશન ઉપર. હવે જો આ પણ એક રીતનું ઓર્ગેનાઇઝેશન છે. હવે આપણે એના વિશે વાંચેલું ન હોય, પહેલાં તો વાંચીને નવાઈ લાગે કે ટોયલેટ ઓર્ગેનાઇઝેશન એ રીતે વિશ્વનું એવું બનાવેલું હશે, આપણને તો ખબર ન હોય, બરાબર. તો પણ મેં શું કીધું કે હવે વાંચેલું હોય ન વાંચેલું હોય એનાથી કોઈ ફેર નથી પડતો, પણ હવે એકવાર યુપીએસસીએ પ્રશ્ન પૂછી લીધો તો હવે બીજી બધી પરીક્ષામાં પણ પૂછવાની શક્યતા વધુ રહેલી છે. હવે આપણે આના વિશે માહિતી મેળવી લેવાની, અથવા માહિતી ન મેળવો તો ઇનફેક્ટ આટલા જે સ્ટેટમેન્ટ આપેલા છે આ તો યાદ રાખી જ લેવાના, કારણ કે આ બેઠા બેઠા પૂછી લે એવું બની શકે. તો પહેલું એવું કહે છે કે વર્લ્ડ ટોયલેટ ઓર્ગેનાઇઝેશન જે છે એ યુનાઇટેડ નેશન્સ સંયુક્ત રાષ્ટ્રનો એક ભાગ છે. બિલકુલ ખોટી વાત, કારણ કે તમે ખુદ વિચારો, સંયુક્ત રાષ્ટ્ર બહુ મોટી સંસ્થા છે, 1945ની અંદર બની ગઈ છે. જો એનો ભાગ હોય અને અત્યાર સુધી આપણે આના વિશે વાંચેલું જ ન હોય એવું બની શકે. આપણે હવે સમજો કે આ વાંચેલું જ પહેલી વાર હોય એવું લાગે છે, કે કોઈ એટલું ખાસ ચર્ચામાં રહેતું એવું લાગતું નથી, તો મતલબ યુનાઇટેડ નેશન્સનો ભાગ નથી. બીજું એમ કહે છે કે વર્લ્ડ ટોયલેટ સમિટ કરાવવાની હોય, વર્લ્ડ ટોયલેટ ડેની ઉજવણી કરવાની હોય, વર્લ્ડ ટોયલેટ કોલેજ બનાવવાની હોય, તો આ ત્રણ અલગ અલગ ઇનિશિયેટિવ પહેલ છે આ ઓર્ગેનાઇઝેશન, આ સંગઠન દ્વારા કરવામાં આવેલી એક પહેલ છે, જેના અંતર્ગત સેનિટેશન, સ્વચ્છતા જે છે, સ્વચ્છતા એને આગળ વધારી શકાય. તો આ એની પહેલ છે. તો કે હા, બિલકુલ સાચી વાત છે, આ સાચી વાત છે. વર્લ્ડ ટોયલેટ સમિટ, વર્લ્ડ ટોયલેટ ડે અને વર્લ્ડ ટોયલેટ કોલેજ, આ બધી પહેલ કોની છે? વર્લ્ડ ટોયલેટ ઓર્ગેનાઇઝેશન. ત્રીજા નંબરની વસ્તુ છે કે આ સંગઠન જે છે એનું ફોકસ, એનું ફંક્શન, એનું કાર્ય શું છે? તો કે લિસ્ટ ડેવલપ કન્ટ્રીઝ જે છે એને ફંડ, ગ્રાન્ટ, પૈસા આપવાના કે જેના અંતર્ગત ઓપન ડેફિકેશન જે છે, ખુલ્લામાં શૌચ જે છે એને મુક્ત કરી શકાય. અને ડેવલપિંગ કન્ટ્રીઝ, ટૂંકમાં આ બધા ડેવલપિંગ અને લિસ્ટ ડેવલપિંગ કન્ટ્રીઝ જે છે એને ગ્રેટર ફંડ્સ, પૈસા, રોકડા પૈસા જે છે આપવાના, જેના કારણે આ ઓપન ડેફિકેશન ફ્રી જે છે બનાવી શકે. ત્રીજું વિધાન ખોટું છે. મેં તમને આની પહેલાં ઘણી બધી વાર કીધેલું છે કે ગમે ત્યારે પૈસાની વાત આવે ને તો તમારે થોડુંક સચેત થઈ જવાનું. હવે તમે ખુદ વિચારો કે આ વર્લ્ડ ટોયલેટ ઓર્ગેનાઇઝેશન છે, આખા વિશ્વની અંદર કેટલા લિસ્ટ ડેવલપ કન્ટ્રીઝ છે, કેટલા ડેવલપિંગ કન્ટ્રીઝ છે, બધાને શું પૈસા દેવા જશે? એમની ખુદની પાસે પૈસા નહીં હોય એટલા બધા, બરાબર. તો ગમે ત્યારે મેં તમને કીધેલું છે કે પૈસાની વાત આવે એટલે સચેત થઈ જવાનું. અને મેં તમને આની પહેલાં કીધેલું છે કે ભાઈ આ પેરિસ એગ્રીમેન્ટ થયેલું હતું ત્યારે વાત થયેલી હતી કે $1 બિલિયન કે 1 મિલિયન અથવા 100 મિલિયન, એક્ઝેક્ટ આંકડો મને નથી ખબર, પણ એટલો આંકડો નક્કી કરેલો હતો કે આટલા પૈસા ડેવલપ્ડ કન્ટ્રીઝ જે છે, ડેવલપ્ડ કન્ટ્રીઝ એ ડેવલપિંગ કન્ટ્રીઝને આપશે. પરંતુ ઘણા વર્ષો થઈ ગયા, હજી સુધી આપ્યા નથી. કેમ? કારણ કે એ લોકો પૈસા કાઢવામાં સમજતા નથી. તો ગમે ત્યારે આવા ફંડ, પૈસાની વાત હોય તો તમારું વાક્ય સચેત થઈ જવાનું અને પ્રેક્ટિકલી વિચારવાનું કે શું એ લોકો પૈસા કાઢશે, પૈસા આપશે. તો ત્રીજું વિધાન જે છે એ ખોટું છે, જ્યારે પહેલું પણ ખોટું છે, માત્ર બીજું જે છે એ જ સાચું છે.